અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે હવે 12મો ચંદ્રમા છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ ત્રણ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાની છે. કારણ એ છે કે ગાઝા પર હુમલો બંધ નહીં કરવાનું નેતન્યાહુએ અમેરિકાને સોય ઝાટકીને કહી દીધું છે. બીજું, અમેરિકામાં યહૂદી દૂતાવાસના જે કપલ હતું એની હત્યા થઈ, એ મામલે ઇઝરાયલ બહુ જ નારાજ છે. અને ત્રીજું, ઇઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એવી માહિતી અમેરિકાને હાથ લાગી છે અને ટ્રમ્પે ઈરાનને ચેતવી દીધું છે. આ મુદ્દે અત્યારે નેતન્યાહુ અને ટ્રમ્પ હવે સામસામે છે. નમસ્કાર. નેતન્યાહુ અને ટ્રમ્પ એકબીજાને અત્યારે શિંગડા ભરાવી રહ્યા છે. પહેલા એ સમજીએ કે વાંધો ક્યાં છે. 4 પોઈન્ટમાં આપણે સમજીએ. 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસે ભીષણ હુમલો કર્યો. એમાં શું થયું? 815 નાગરિકો, 1195 ઇઝરાયેલી અને વિદેશી નાગરિકોના મોત થયા. હમાસે 251 ઇઝરાયેલને બંધક બનાવ્યા. હમાસ ઈચ્છે છે કે ઇઝરાયેલી કબજાનો અંત આવે ને ગાઝાની નાકાબંધી બંધ કરે, હજારો પેલેસ્ટીનિયન કેદીઓની મુક્તિ કરે. 27 ઓક્ટોબર 2023 થી ઇઝરાયેલનો ગાઝા પર બોમ્બમારો ચાલુ છે. એમનું લક્ષ્ય છે હમાસનો ખાત્મો. યુદ્ધને 20 મહિના થઈ ગયા છે. 61,000 થી વધુ પેલેસ્ટીનિયનના મોત થયા છે અને ગાઝા તબાહ થઈ ગયું છે. વિશ્વના 20 પાવરફુલ દેશો અત્યારે ઇઝરાયેલને કરગરી રહ્યા છે કે તમે આ હુમલાઓ બંધ કરો, પણ નેતન્યાહુ કોઈ રીતે માનતા નથી. નેતન્યાહુની 3 શરતો છે. પહેલી કે હમાસ ઇઝરાયેલના તમામ બંધકોને છોડી મૂકે. બીજી, હમાસ ઇઝરાયેલને સરેન્ડર થઈ જાય. અને ત્રીજું, હમાસના લોકો ગાઝા છોડીને ચાલ્યા જાય. બીજો મુદ્દો છે અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના જે કર્મચારી કપલ હતું એમની ત્યાં ગોળી મારીને હત્યા કરવામાં આવી અને અમેરિકાએ રોકી નથી શક્યું. એ મામલે પણ ઇઝરાયેલ નારાજ છે અને નેતન્યાહુએ પણ એવું કીધું છે કે અમે આ હત્યાનો બદલો લઈશું. ત્રીજો મુદ્દો ઈરાનનો છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.